हेलो फ्रेंड्स, गुड मॉर्निंग है, जय श्री कृष्ण। चलो आज નો વિડીયો શરૂ કરते हैं। તો સિદ્ધાર્થ જો અહીંયા બેઠી ગયો છે અને બબલુને જોવું છે ઠાકોર ફેમિલીના બ્લોગ। પાર્થ નાસ્તો કરે છે તો આપણે જવું છે વડનગર। ચલો ત્યાં જઈએ બરાબર વડનગર। તો ગાઈસ આજે દશામાનો બીજો દિવસ છે અને વડનગર જવાનું હતું પણ ખેતરમાં ગયો થોડું મોડું થઈ ગયું। પેલા આપણે દશામાના દીવામાં ઘી પૂરી દઈએ। દીવો ચાલુ છે, ચાલો પહેલાં ઘી પૂરી દઈએ। પહેલાં દશામાના દીવા પૂરી કરી દઈએ એટલે આખો દિવસ ચાલે રહે। તો ગાઈસ દશામાના દીવામાં ઘી પૂરી દીધું છે અને હવે આપણે જે વડનગર, બબલુને તો વડનગર આવતો નહીં, હું એકલો જવાનો છું। શરદી થઈ ગઈ। હા, હજી આપણે ઘરનું કામ કરીએ છીએ, ઘરનું બાકી છે, બહુ તળિયું નાખ્યું છે ખાલી। તો ચલો જઈએ આપણે પહેલાં વડનગર, માતાજીનો દીવો લઈ આવીએ। તો ગાઈસ ફરીથી એકવારનું આપણું મકાન બતાવીએ તમને, કેટલું કામકાજ કર્યું છે અને કેટલું નથી કર્યું। જો તમને બતાવી દો આગળનો ભાગ છે જે સોપાળ અને આ રૂમમાં બારી લાગી જાય છે, આ બારી લાગી જાય છે બરાબર। પહેલા રૂમમાં દશામાની મૂર્તિ બેહારી છે। આ છે લુગડોનું એટલે કપડાનું કબાટ અને આ છે ગોદડા કબાટ। આ બારી જે લાગી નહીં, બાકી છે હજી, અને એ બારી કાલ લાગી જશે। આ છે કિચનનો ભાગ, ગબ્બરની બારી લાગી જશે। ચાલો આપણે નજીક જઈ બતાવી થોડું। જો લાગી જશે। આ છે કિચન અને કિચન તો રેડી થઈ ગયું છે કમ્પ્લીટ। તમે જોઈ શકો છો કોઈ રીતે છે। આ બધો દરવાજો, ચલો આપણે દરવાજે જઈએ પહેલા। તો કઈ જો આ પાછળનો ભાગ છે દરવાજો, આ છે સંડાસનું બાથરૂમ, ઉપર પાણીનું ટાંકું, સંડાસમાં મરઘો લાગી ગયો છે। બરાબર તમને બે કેમેરો કરી તો ભાઈ સંડાસમાં મરઘો લાગી ગયો છે અને અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે। પાછળ આપણા સરસ મજાનું સોયલો રહેવું બુક્સ છે। તો ગાઈસ હવે આપણે નીકળીએ વડનગર। માતાજીનો દીવો ચાલુ છે। તો ગાઈસ હું તો વડનગર નહોતો જો ને, વડનગર રંજીત જોતો જો। રંજીત આ ફૂલ લઈને અને આ લાવ્યો છે લોટો અને આ દીવો લાવ્યો છે। ફૂલ ફ્રીજમાં મૂકી દે ઠંડો રહે। બબલુ આરતી શેના જ કરવી છે? આરતી
થોડા પહોંચ્યા છે જો આયા રોટા રોટા પહોંચ્યું કાલનું આરતીનો ટાઈમ થઈ ગયો છે અને હવે જઈએ છીએ અમે આરતી કરવા તો પાછું તાર આપવું છે આરતીમાં હા તો ગલ્લો તાર મમ્મી કે બંધ કરી દેજે અને પેલો દીવો લેતા આવો અને લોટો લેતા આવજો હા ગલ્લો બંધ કરી દે અને ઘર બંધ કરીને આવો અમે ઘેર એટલે કે દીવો પૂરીએ અને બધી તૈયારી કરીએ જવું ને કે હા શું ખાસી લે જય જય કરવા એટલે ગાબુ છે અમે ઘરે આવી ગયા છીએ મિતેશ જાય છે અને રંજીત હાથ પગનું મોઢું ધોવા જઈ રહ્યો છે હું જવાનું છે એને બહાર થોડું જવાનું છે ચાલો તમે આરતી જો દાદા બોલાય એ તો આવો છો કે આરતી હેલો હેલો બાલી બોલાજે ભાઈ કોણ આવી તો મારી પાસે ટોટી લાવ્યા છે પેલી દવા પીવા માટે સ્પેશિયલ ટોટી લાવ્યા દવા ઢોકળે જ પીતા નહીં કે ભાઈ કોણ આવી તે ટોટીને ભરીને ઢોકળામાં કાઢીને દબાઈને ભરી લેવાની આખો દાડા મારી પીધે જ જોઈએ આમ પીતા નહીં પાછા આલતા નહીં પાછા તા મમ્મી આવી ગલ્લો બંધ કર્યો મારા ચાલો પગ લુખીન કમ્પ્લેટ બેવાનું હો ચલો તને આરતી કરી દઈ પહેલાં બબલું આવી દઈશ એક ગોળો ચાલુ કરો છો જય દશામાં આરતી કરવાની છે ટાઈમ થઈ ગયો આરતી નહીં કોઈ ગામમાં આરતી થાય સૌ બધું કરીશું આરતી કરવાની ટાઈમ થઈ ગયો તાલીઓ પાડે ને આપણે બેસી જાવ કમ્પ્લીટ એટલે લાઈનમાં બેસી જાઓ હા બ્લૂટૂથ ચાલુ કરો બોલ મમ્મીની આવી ગયો જાડી શું હતી મમ્મી છોટે રાજા આવી ગયા છે સીધું આપા જાય જય જય કરવા સીધું આહા જા દાદા પાંદો તો લ્યો આજે ખાલી કઈ મેલા જીવે તો બરાબર પેલા જીવ્યું
Mindanao. પાછું આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે. રોજ આવા નવા મિની બ્લોગ આવતા રહેશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય માતાજી.